નમસ્તે મિત્રો, કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તાની શરૂઆત કરીએ. શીતલની નણંદ પૂંજા 1 મહિના સુધી તેના પિયર રહ્યા પછી આજે તેના સાસરે પાછી જવાની તૈયારી કરી રહી હતી. તે રૂમમાં પોતાનો સામાન પેક કરી રહી હતી અને શીતલ રસોડામાં મુસાફરી માટે ખાવાનું બનાવી રહી હતી. તેની નણંદના કહેવાથી તેણે ડુંગળીની કચોરી, આલુ બદામ બટાકા પરવની સૂકી ભાજી અને પુલાવ બનાવ્યા હતા. સાથે સાથે અથાણું અને કેરીનો ચૂંદો પણ સાથે રાખ્યો હતો. થોડીવાર પછી તે બધું જમવાનું લઈને તેના રૂમમાં આવી ત્યારે પૂંજાએ કહ્યું, ભાભી, મને તમારી વાદળી રંગની સાડી બહુ ગમે છે. તેના ઉપર જે સફેદ કલરના ફૂલ બનેલા છે તે જોઈને મારું મન ખુશ થઈ જાય છે. મને તે સાડી જોઈએ છે. શીતલ વિચારી રહી હતી કે આ વખતે તેની નણંદ તેની પાસેથી કંઈ નથી માંગ્યું. ભલે તે તેની નણંદને વિદાય માટે 2 સાડીઓ આપી ચૂકી હતી, પણ પૂંજાની નજર હજુ પણ તેની વાદળી રંગની સાડી પર હતી. તે સાડી તેણે તેના પિયરથી મોવી હતી અને તેણે એકવાર પણ પહેરી નહોતી. તેને પણ તે સાડી ખૂબ ગમતી હતી. પણ હવે જ્યારે તેની નણંદે ખુલ્લે આમ માંગી ત્યારે તેણે સહેજ ભાવથી કહ્યું, ઠીક છે પૂંજાબેન, હું તે સાડી લઈ આવું છું, તમે લઈ લ્યો. આટલું કહીને તે તેના રૂમમાં ગઈ અને સાડી મેચિંગ બ્લાઉઝ અને પેટીકોટનું કપડું લઈને આવી અને તેની નણંદને આપી દીધું. તો પૂંજા ખુશ થઈ ગઈ. જ્યારે પણ તે તેની ભાભી પાસે સારી સાડી કે ડ્રેસ જોતી ત્યારે તે તરત જ માંગી લેતી. એકવાર તો તેણે તેની ભાભી પાસેથી આર્ટિફિશિયલ કાનની બુટ્ટીઓ કાઢીને લઈ લીધી હતી. છતાં શીતલે આ બધી બાબતો પર બહુ ધ્યાન આપ્યું નહીં. તેને લાગતું હતું કે તે ઘરની દીકરી છે, કંઈક માંગી લે તો કંઈ ખોટું નથી. જોકે જ્યારે શીતલ તેના પિયર જતી ત્યારે તે તેની ભાભી પાસેથી કંઈ માંગતી નહીં, કારણ કે તે માનતી હતી કે લોકો તેની પસંદગીથી વસ્તુઓ ખરીદીને આપે છે એ અલગ વાત છે અને માંગવી એ બીજી વાત છે. પણ પૂંજાને આ વાત સમજમાં આવતી નહોતી અને તે હંમેશા તેની ભાભી પાસેથી કંઈક ને કંઈક માંગતી રહેતી. શીતલના સાસુ જયશ્રીબેન તે પણ હંમેશા તેની દીકરીના સુખ વિશે વિચારતા અને પૂંજા હંમેશા પોતાની કાયદેસર અને ગેરકાયદેસર માંગણીઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેતી. પહેલે દિવસે જયશ્રીબેન પોતાની વહુને આદેશ આપ્યો હતો, જો મારી દીકરીને તારી કોઈ વસ્તુ ગમે તો તેને કોઈ પણ ખચકાટ વિના આપી દેજે. ભવિષ્યમાં મારી દીકરીનું પિયર તારાથી જ હશે. જ્યારે તું મારી આંખોની સામે મારી દીકરીનું માન રાખીશ ત્યારે જ હું મારી આંખો બંધ કરીને શાંતિથી આ દુનિયા છોડી શકીશ. શીતલ એક સારી વહુ અને ભાભી બનવાની પોતાની ફરજ દરેક રીતે નિભાવવા માંગતી હતી. એટલા માટે તે પોતાની વસ્તુઓ બહુ લગાવ રાખતી નહોતી અને ન તો તે એવી કોઈ મોંઘી વસ્તુઓ રાખતી હતી જેને ગુમાવવાનો તેને પસ્તાવો થાય. ધીમે ધીમે પૂંજાના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી કે જો તે તેની ભાભી પાસેથી કંઈ માંગશે તો તે ના નહીં પાડે. બસ આમ જ 6 વર્ષ વીતી ગયા. આ દરમિયાન શીતલ એક દીકરીની મા બની હતી અને તેની નણંદ પણ એક દીકરાની મા બની હતી. સમય જતાં પૂંજાના સાસુ સસરા ખૂબ જ વૃદ્ધ થઈ ગયા, કારણ કે પૂંજાના પતિ રોહિતનો જન્મ તેના લગ્નના 14 વર્ષ પછી થયો હતો. તેથી દીકરાને ઉછેરવામાં ઘણો સમય વીતી ગયો. તેથી જ તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા અને હવે વારંવાર બીમાર પડતા હતા. પૂંજા આવા સમયે ચીડાઈ જતી હતી. તેથી તેના પતિએ ઘરના કામ કરવા માટે એક નોકરાણી રાખી હતી. પણ છતાં પૂંજાને લાગતું હતું કે મારા સાસુ સસરા હંમેશા બીમાર રહે છે. તે
તેથી હું મુક્તપણે બહાર જઈ શકતી નથી. રજાઓ દરમિયાન અમે ક્યાંય બહાર જઈ શકતા નથી. જો અમારું ઘર અલગ હોત તો સારું થાત. પછી હું મારું જીવન મુક્તપણે જીવી શકત. હવે રોહિત તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો, તો તેને આ કેવી રીતે સ્વીકારી શકે? પૂંજા વારંવાર તેના પતિને આ કહેતી અને રોહિત તેને સમજાવતો, જો આપણે મમ્મી પપ્પાનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? અને આપણે જઈશું. પછી પૂંજાએ તેની માને તેની સમસ્યા જણાવી. ત્યારે જયશ્રીબેન વિચારવા લાગ્યા કે વહુને તેના ગામમાં વારસામાં જમીન મળી છે. તેના માતા પિતા હવે આ દુનિયામાં નથી, તેથી તે જમીન ખાલી પડી છે. તેણે કહ્યું, દીકરા, ચિંતા ન કર. તારી ભાભીની વારસાની જમીન છે ને હું તેને કહીશ કે તે જમીન વહેંચીને તારા શહેરમાં તમારા માટે એક નવો ફ્લેટ ખરીદે. તું એ ફ્લેટમાં આરામથી રહી શકે છે અને ક્યારેક ક્યારેક તારા સાસુ સસરાને તારી જરૂર પડે ત્યારે મળવા જઈ શકે છે. તારા પતિ પણ દરરોજ ઓફિસેથી ઘરે જઈને તેના માતા પિતાને મળી લેશે. પણ કમસે કમ તું અલગ ઘરમાં રહેવાનો આનંદ માણી શકીશ. અને આમ પણ નોકરાણી છે, એક રસોઈયો છે, તે લોકો તારા સાસુ સસરાનું સારી રીતે ધ્યાન રાખી લેશે. જો તું હમણાં તારી લાઈફ નહીં જીવે તો ક્યારે જીવીશ? છેવટે તારી ઉંમર પણ વધી રહી છે, તો હું વહુ સાથે વાત કરું. ચિંતા ના કરીશ, તે પોતાની જમીન વેચીને બધા પૈસા તને આપશે અને તું નવો ફ્લેટ ખરીદી લેજે. આ સાંભળીને પૂજાનું હૃદય ખુશીથી ભરાઈ ગયું અને તેણે કહ્યું, માં, તમે ખૂબ સારા છો. તમે મારી બધી સમસ્યાઓ હલ કરી દો છો. અહીં શીતલને ખ્યાલ પણ નહોતો કે સાડી અને ડ્રેસ લેવાવાળી નણંદની નજર આજે તેની જમીન પર પડવાની છે. થોડી વાર પછી જયશ્રીબેને તેની વહુને બોલાવી અને કહ્યું, વહુ, અહીં આવો તો. જ્યારે શીતલ તેની સામે આવી ત્યારે તેણે કહ્યું, જો વહુ, મને ખબર છે કે તું ખૂબ જ સારી ભાભી છે, તો ફરી એકવાર સારી ભાભી બનવાની ફરજ બજાવ. તારે શીતલને કહ્યું, શું થયું મમ્મીજી? શું મારાથી કોઈ કામ છે? તો તેણે કહ્યું, હા વહુ, તારા પિયરની જમીન વેચીને મારી દીકરીને ફ્લેટ ખરીદીને આપી દે. જુઓ ને, તે તેના સાસુ સસરાથી અલગ રહેવા માંગે છે, તો તારે તારી નણંદ માટે આટલું તો કરવું જ પડશે. ત્યારે વહુએ કરારો જવાબ આપતા કહ્યું, મમ્મીજી, તમારી દીકરીને નવો ફ્લેટ આપવાને બદલે હું મારા માટે એક નવો ફ્લેટ ના ખરીદી લઉં? જો તમારી દીકરી તેના સાસરે બધા સાથે હળી મળીને નથી રહેવા માંગતી, તો પછી હું મારા સાસરે તમારી સાથે શા માટે રહું? હું મારી જમીન વેચીને પોતાનું જીવન કેમ ના બનાવી લઉં? આ સાંભળીને જયશ્રીબેન ગુસ્સે થઈ ગયા અને કહ્યું, શું તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? તને આ ઘરમાં શું કમી છે જે તારે સાસરિયાવાઓથી અલગ રહેવું છે? ત્યારે શીતલે હસીને સહજતાથી કહ્યું, તો મમ્મીજી, તમારી દીકરીને તેના સાસરિયાઓથી શું સમસ્યા છે? તે એકની એક વહુ છે. તેના સાસુ સસરા વૃદ્ધ થઈ ગયા છે. આવી હાલતમાં તેમણે તેના સાસુ સસરા સાથે રહેવું જોઈએ. ભલે તે થોડા બીમાર રહે છે, પણ શું પૂંજાબેન બહાર વધારે જઈ શકતી નથી? તો શું આ એટલી મોટી ભૂલ છે કે તેના માટે તેમણે તેના વૃદ્ધ સાસુ સસરાને એકલા છોડી દેવા જોઈએ? અને મેં તમારી વાત સાંભળી હતી. તમે કહેતા હતા કે એકવાર હું તારા નામે ફ્લેટ કરી દઉં તો જમાઈ પણ દબાણ કરી દેજે કે આપણે તેમાં રહેવું પડશે. થોડી શરમ રાખો મમ્મીજી, તમે પણ એક દિવસ વૃદ્ધ થશો. શું તમે બીમાર નહીં પડો? તો શું તમે આ સહન કરશો કે હું તમને છોડીને બીજે ક્યાંય રહેવા જાઉં?
તમારે તમારી દીકરીને તેની ફરજો સારી રીતે નિભાવવાનું શીખવવું જોઈએ, પણ તમે તેને જવાબદારીઓથી દૂર રહેવાનું શીખવી રહ્યા છો અને તેના માટે તમે મને મારી જમીન વેચવાનું કહી રહ્યા છો. આવું ક્યારેય નહીં થાય. આ જમીન છે, સાડી કે ડ્રેસ નહીં. જેને પૂંજાબેન ઈશારો કર્યો અને મેં તેને આપી દીધા. આ સાંભળીને જયશ્રીબેનને જાણે સાપ કરડ્યો હોય તેવું લાગ્યું. તેઓ તરત જ ચૂપ થઈ ગયા. હવે તેઓ શીતલ સામે કંઈ બોલી શક્યા નહીં. પણ પછી તેઓ ગણગણાટ કરવા લાગ્યા. આ તો તેની નણંદની ખુશી જોઈ જ નથી શકતી. મારી દીકરીની ઈર્ષ્યા કરે છે, એટલે જ તેને ફ્લેટ ખરીદીને આપવા નથી માંગતી. પણ હવે તેમનાથી તેમની વહુને કંઈ કહેવાની હિંમત નહોતી. સાંજે જ્યારે તેમની દીકરીનો ફોન આવ્યો ત્યારે તેણે પૂછ્યું, મમ્મી, તમે ભાભી સાથે વાત કરી? શું તે પૈસા આપવા તૈયાર છે? ત્યારે જયશ્રીબેને તેને બધું કહી દીધું અને કહ્યું, તારી ભાભી નકામી નીકળી. દીકરા, તું હમણાં માટે તારા સાસરે રહી જા, નહીં તો એવું ન થાય કે તારા દેખાદેખી આ વહુ પોતાનું ઘર અલગ કરી ના દે અને પછી મારે મારા વૃદ્ધાવસ્થામાં એકલા રહેવું પડશે. આમ કહીને તેણે ફોન કાપી નાખ્યો. પૂંજા ગુસ્સે થઈ ગઈ. છેવટે તે તેની માના સહારાથી પોતાના ઘર બનાવવાનું સપનું જોઈ રહી હતી, પરંતુ હવે તેની મા પણ પાછળ હટી ગઈ હતી. તેથી તેણે પોતાની લાગણીઓ દબાવીને તેના સાસરિયાઓ સાથે રહેવું પડ્યું. અને આ સાચું પણ હતું. જયશ્રીબેનમાં બેવડું પાત્ર હતું. તેઓ તેમની દીકરીને સાસરિયાઓથી દૂર રાખવા માંગતા હતા અને તેમની વહુને તેની ફરજો શીખવતા રહેતા હતા. મિત્રો, તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.